हाय फ्रेंड्स, ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણો ત્રીજો પ્રશ્ન છે કે લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે અને એના માટે આપણી પાસે 4 વિકલ્પ છે. તો ચાલો આપણે એને સમજીએ. અહીં લોખંડના ભૂકાનો મતલબ લોખંડની જે સંજ્ઞા થશે એ Fe થશે. લોખંડની જે સંજ્ઞા છે એ Fe થશે અને આપણને ખબર છે કે લોખંડ જ્યારે HCl, અહીં હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે આપણે એનું સૂત્ર શું લખીશું? હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે H અને Clને આપણે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે Fe એટલે કે લોખંડ પ્રક્રિયા કરે છે ત્યારે આપણને ખબર છે આ જે Fe છે એ એક મેટલ છે એટલે કે ધાતુ છે. અને ધાતુ હંમેશા એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એ આપણને ખબર છે. તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો એને અનુલક્ષી આપણે હાઇડ્રોજન વાયુ માટે H2 લખી લઈશું. અહીં આપણી પાસે એક તો આપણને ખબર છે કે H2 તો આપણને મળવાના જ છે. તો અહીં વિકલ્પમાં જોઈએ કે હાઇડ્રોજન વાયુ લખેલો છે તો અહીં લખેલું છે હાઇડ્રોજન વાયુ. તો પછી બીજું શું બની શકે? તો Fe છે. અહીં જોઈ શકીએ કે HClમાંથી જો H જતો રહે તો શું વધે? માત્ર ક્લોરિન. તો ક્લોરિનના સ્થાન પર હાઇડ્રોજનના સ્થાન પર કોણ આવી જશે? Fe. તો આપણને મળશે Fe અને એ Fe કોની સાથે જોડાઈ જશે? તો Fe જોડાઈ જશે Cl સાથે. અહીં તો આપણને મળશે FeCl. આમ તો ખરેખર FeCl3 હોય છે એટલે કે ફેરસ ક્લોરાઇડ, અથવા તો Fe એટલે કે આયર્ન ક્લોરાઇડ પણ આપણે કહી શકીએ. આને આપણે આયર્ન પણ કહીએ છીએ. તો આ રીતે આપણને આ એક પ્રકારની ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે કે જેમાં હાઇડ્રોજનનું Fe દ્વારા શું થાય છે? વિસ્થાપન થાય છે અને હાઇડ્રોજન વાયુ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, જે આપણે પહેલા વિકલ્પમાં હાઇડ્રોજન વાયુ છે. જ્યારે અન્ય જે વસ્તુ મળશે આપણને શું મળશે? FeCl3 એટલે કે આયર્ન ક્લોરાઇડ અથવા ફેરિક ક્લોરાઇડ. તો આપણને જે એ વિકલ્પ છે એ સાચો થશે. થેન્ક યુ.